सूरत के सलाबतपुरा इलाके से पुलिस को 1658 किलोग्राम गौमांस जब्त किया। सूरत की सलाबतपुरा सर्वेलेंस पुलिस ने 1,25,800 रुपये मूल्य का गौमांस जब्त किया। महाराष्ट्र से गौमांस से भरा एक टेम्पो मरवाड़ा के पास जब्त किया गया, जो सूरत के सलाबतपुरा क्षेत्र से आ रहा था, जिसमें आरोपी रहमान इस्माइल शेख, इमाम हीर शेख, शाहबाज शकील शेख, मुख्तार जंगू शेख, आसिफ इस्माइल शेख को गौमांस के साथ गिरफ्तार किया गया है। सलाबतपुरा पुलिस ने गौमांस तस्करी के आरोप में 5 आरोपियों को गिरफ्तार किया। गौमांस और टेम्पो बरामद के दौरान सलाबतपुरा पुलिस ने आगे की जांच हाथ लेके गौमांस की हेराफेरी करने वाले आरोपी रहमान इस्माइल शेख, उम्र 38, निवासी मकान नंबर 70, ख्वाजा नगर, गली नंबर 6, मान दरवाजा, सलाबतपुरा, सूरत शहर, इमाम हीरा शेख, उम्र 40 वर्ष, निवास हाउस नंबर 99, रब्बानी गली, चिमनी टेकरा, उमरवाड़ा, सलाबतपुरा, सूरत शहर, शहबाज शकील शेख, उम्र 22, निवासी हाउस नंबर 70, ख्वाजा नगर स्ट्रीट नंबर 6, मान दरवाजा, सलाबतपुरा, सूरत शहर, मुख्तार जंगू शेख, उम्र 40 वर्ष, निवास ओल्ड टेनामेंट, जंगल शाह बाबा दरगाह के पीछे, मिठीखाड़ी, लिंबायत, सूरत शहर, आसिफ इस्माइल शेख, उम्र 40 वर्ष, जो कि हाउस नंबर 144, रब्बानी गली, चिमनी टेकरा, उमरवाड़ा, सलाबतपुरा, सूरत शहर में रहते हैं, को सलाबतपुरा पुलिस ने गिरफ्तार कर कानूनी कार्यवाही की है। आप देख रहे हो माया नगरी न्यूज चैनल, संपादक दीपक गुप्ता के साथ। સલાબતપુરા પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે ઉમરવાડા પાસે ગૌમાંસનો જથ્થો લઈ અને એક ટેમ્પો આવનાર છે, જે મહારાષ્ટ્ર પાસેનો છે। પોલીસે આ બાતમીના આધારે ત્યાં વોચ રાખી હતી અને જેવો આ ટેમ્પો આવ્યો એટલે એને તપાસ કરી હતી કે જેમાંથી શંકાસ્પદ માંસનો જથ્થો મળી આવતા વેટરનરી જે ડૉક્ટર હોય છે એમને બોલાવ્યા હતા, જે પશુ ચિકિત્સક છે, અને એમણે ચેક કર્યું હતું। આ ઉપરાંત જે જથ્થાનું સેમ્પલ અમે એફએસએલમાં મોકલીને કન્ફર્મ કર્યું એ ગૌમાંસ જ હોવાનું કન્ફર્મ થતાં જે ત્યાંના આરોપીઓ હતા તેને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આ ગુનામાં અમે 5 આરોપીની ધરપકડ કરી છે। 5 આરોપીઓમાંથી રહેમાન ઉર્ફે વાગલે ઇસ્માઇલ શેખ, इमाम उर्फे मांजरो शेख, शहबाज शकील शेख, मुख्तार जंगू शेख અને આસિફ ઇસ્માઇલ શેખ, આ 5 આરોપીઓ છે, જેમાંથી રહેમાન અને ઇમામ આ બંને જણા આ ગૌમાંસનો જથ્થો લઈને આવ્યા હતા, જ્યારે બાકીના જે 3 છે એ લોકો પોતે ત્યાં ગૌમાંસ જે એ લોકો આવ્યા હતા એ લેવા માટે આવ્યા હતા, એટલે ખરીદ કરવા માટે આવ્યા હતા। આમાંથી જે પેલા 2 આરોપીઓ છે ઇમામ અને રહેમાન, આ બંને અગાઉ પણ સલાબતપુરા અને અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગૌમાંસના આ પ્રકારના ગેરકાયદેસર વેચાણ બાબતના ગુનામાં સંડોવાયેલા હતા અને એ લોકો વિરુદ્ધ અગાઉ પણ આ પ્રકારનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસે આ 5 આરોપીઓના વધુ પોલીસ કસ્ટડી માંગી છે કે જેથી એ લોકો ક્યાંથી આ જથ્થો લાવ્યા હતા એ વગેરે માહિતી મેળવી શકીએ। ટોટલ 5,60,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે, જેમાંથી 3 લાખનો ટેમ્પો, 1,68,000નો ગૌમાંસનો જથ્થો અને અન્ય સાધન સામગ્રી થઈ, જેમાં મોબાઈલ ફોન, રોકડ રકમ વગેરે થઈ 5,60,000ની આસપાસ રકમ થાય છે। અને આમાંથી આ લોકો એવું જણાવ્યું કે અત્યારે પ્રાથમિક અમને માહિતી એવી મળી છે આ લોકો પાસેથી પ્રોફેશનમાં કે આ લોકો જહાંગીર નામના કોઈ વ્યક્તિ પાસેથી તમામ જથ્થો લાવેલો હતો, પરંતુ આ તમામ બાબતો અમે કન્ફર્મ કરી ગયા કે ખરેખર એ લોકો આવા કોઈ વ્યક્તિ પાસેથી લાવ્યા હતા, પોતે કોઈ જગ્યાએ આવી રીતના ગૌ હત્યા કરીને લાવ્યા છે અથવા પોતે કોઈ અન્ય જગ્યાએથી બારોબાર અન્ય વિસ્તારમાંથી માંસ લાવ્યા છે, એ બધું ફર્ધર ઇન્ટ્રોગેશનમાં કન્ફર્મ કરી શકીએ। અત્યારે જે પ્રાઇમરી ઇન્ટ્રોગેશનમાં એવું જાણવા મળ્યું છે કે જે જગ્યાએ અમે આ લોકો ઉપર રેડ કરી એ જગ્યાની આસપાસ જ એ લોકો આવી અને ત્યાં લેવા આવનાર વ્યક્તિઓ નિશ્ચિત હતા। આ નિશ્ચિત લેવા આવનાર વ્યક્તિઓને જ એ લોકો આ જથ્થો વેચી અને ત્યાંથી જ રકમ મેળવવાના હતા, એ પ્રકારની માહિતી છે। તેમ છતાં અમે એના જે અન્ય ડિટેલ્સ છે એ પણ ચેક કરી રહ્યા છીએ કે જેથી કન્ફર્મ થાય કે ખરેખર આ લોકો 3 જણા હતા એ કે અન્ય જણાને પણ વેચવાના હતા।